આજકાલ કોઈનો ભરોસો કરાય એમ જ નથી. જસ્ટ ઇમેજિન કે તમે તમારો ફોન રિપેર કરવા માટે આપો છો, સ્ક્રીન તૂટી ગઈ કે XYZ કંઈ પણ પ્રોબ્લેમ છે. હવે એ રિપેર કરવાવાળો તમારી પાસે પાસવર્ડ માંગે છે કે આ હું રિપેર કરું પછી ચેક કરવા માટે મારે પાસવર્ડ જોઈશે. તમે આપી દો છો. બીજા દિવસે તમારો ફોન જે છે એ રિપેર થઈને આવી જાય છે અને ત્રીજા દિવસે ફોન કોલ આવે છે કે મને આટલા પૈસા આપી દો નહીંતર તમારા પ્રાઇવેટ પિક્ચર્સ લીક કરી દઈશ. તો આપણે પેનિક થઈ જઈએ, પોલીસની મદદ લઈએ, આપણે એડી ચોટીનું જોર લગાવી દઈએ અને એમ ઈચ્છીએ કે ભાઈ મારા ફોટોઝ લીક ના થાય એના માટે હું કંઈ પણ કરી લઉં, રાઈટ? આવું રિસન્ટલી જ દિલ્હીની એક છોકરી સાથે થઈ ચૂક્યું છે અને આવું બીજી ઘણી બધી છોકરીઓની સાથે થઈ ચૂક્યું છે. તો હવે જ્યારે તમે તમારો ફોન રિપેર માટે આપતા હો તો ફોનનું એક સેટિંગ ચેન્જ કરીને આપજો, જેથી તમારો પર્સનલ ડેટા, પિક્ચર્સ, મેસેજીસ કે પછી તમારું અકાઉન્ટ એક્સેસ નહીં કરી શકે કોઈ પણ. જે પ્રી ડાઉનલોડેડ એપ્સ હોય એ જ દેખાશે, તમે જાતે એપ ડાઉનલોડ કરી હશે ને એ પણ એમાં નહીં દેખાય. તો એના માટે ફોનના સેટિંગ્સમાં જતા રહો, ડિવાઇસ કેર, પછી મેન્ટેનન્સ મોડમાં જાઓ અને આને ટર્ન ઓન કરી દો. આ એક પ્રાઇવસી સેફગાર્ડનું કામ કરશે જ્યારે પણ તમે તમારો ફોન રિપેરમાં આપો છો ત્યારે, અથવા તો કોઈ બીજાને યુઝ કરવા માટે આપો છો ત્યારે. અને જ્યારે પણ તમે મેન્ટેનન્સ મોડ ઓન કરો છો એની પહેલાં એક વખત બેકઅપ લઈ લેશો તો એ વધારે સારું રહેશે તમારા માટે. આમ તો કોઈ ડેટા જતો નથી, બટ ઇન કેસ સમથિંગ હેપન્સ, જ્યારે તમે રિપેર કરવા માટે આપો છો ને ત્યારે કંઈક ડેટા જતો રહે છે કે એવું કંઈ પ્રોબ્લેમ થાય છે તો એટલીસ્ટ તમારી પાસે જો બેકઅપ લીધેલો હશે તો એ તમારા માટે જ યુઝફુલ રહેશે. મેં અત્યારે તમને સેમસંગના ફોનનો પાથ બતાવ્યો છે. હવે ફોનની કંપની અકોર્ડિંગ પાથ પણ ચેન્જ થશે. સો તમે એક વખત તમારા સેટિંગમાં જઈને ચેક કરી લો કે એક્ઝેક્ટ પાથ કયો છે. સો જ્યારે તમે તમારો ફોન રિપેરમાં આપવા જાઓ છો ત્યારે આ સેટિંગ ચેન્જ કરીને જ આપજો. ઓકે, આઈ નો કે બધા એવા નથી હોતા, પણ કોણ ક્યારે કેવું હશે એની આપણને પણ ખબર નથી જ હોતી. સો આપણી સુરક્ષા આપણા હાથમાં જ છે, સમજી ગયા ને? તો હવે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જેટલી પણ ફિમેલ્સ છે, જેટલા પણ મેલ છે, એ બધાની સાથે આ વિડીયો શેર કરી દેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.